સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતા પોરની મેલડીશ, રોમવારી મેલડીશ, બુખાર મેલડીશ. સોલંકી પેઢીની ખાતાની એક પરધોન માતા હશું. રાજા કોણ કહેવાય? બહુચર. એની જોડે એક પરધોન હોય અને રાજા ક્યારે કામ કરવા ના જાય, રાજાના હુકમથી પરધોન કામ કરે તો કદાચ બહુચરના હુકમથી હું મેલડી કામ કરવા વાળી બેઠી છું. પણ ભલે પ્રાર્થના કરો બહુચરને તોય હું મેલડી કામ કરીશ. પ્રાર્થના કરો મન મેલડી તોય હું કામ કરીશ. પ્રાર્થના કરો મારા રોમને તોય હું મેલડી કામ કરીશ. જેમ કે ગાદીનું કદાચ રાજપાટ સંભાળવાની જવાબદારી મારી મેલડીની લીધેલી છે. તો આજ કદાચ બારેજા ધામ જે ભાવિક ભક્તો શ્રદ્ધા અને વિશ્વાસથી આયા છે ને, તો દરેકને દર રવિવારે કંઈક નવી નવી વાતો મળી અને તમારી અંદર એક સાચું જ્ઞાન આપી, તમારી અંદર સદબુદ્ધિ આપી, તમારી અંદર એક ભક્તિ પ્રદાન કરી અને તમારી કુળદેવીનો ભેટો કરવા વાળી મેલડી માતા બેઠી છું. તમારી માતાઓની છૂટેલી આંગળી જલાવવા વાળી માતા બેઠી છું. આવો તો એ લક્ષ્ય લઈને આવજો કે માં, ભલે અમારા કોમ થાય ના થાય, અમને તારી પર કોઈ સંદેહ નહીં, તારી પરમાં કોઈ શંકા નથી. જો માં તું લાખો લોકોના દર રવિવારે જબરા પરચા આલી અને આવા જબરા કોમ કરતી હોય તો માં અમને વિશ્વાસ છે તું હાજરા હજુર બેઠી છું. પણ ભલે આજ કદાચ મારું કોમ ના થાય, પણ માં એમાં અમારા કોઈ કર્મોનો દોષ હશે, અમારા કોઈ સમય નબળો હશે, અમારું કોઈ પ્રારબ્ધ ભોગવવાનું લખ્યું હશે, અમારા વિધિના લેખમાં કદાચ માં દુઃખ વેઠવાનું લખ્યું હશે, પણ માં તારી પર કોઈ શંકા નહીં, તું તો હાજરા હજુર મારી મેલડી બેઠી છું.